નથી જોરથી જરાક તેલી સંભળાય. અસામે જીરું નાખ્યું. હવે આપણે ગેસ ધીરો કરી નાખીએ. હવે થોડીક નાખીએ હિંગ. પછી આપણે વઘાર કરી લઈએ. મૂળાનો સંભારો બનાવો. મૂળાનો સંભારો ખાવાની મજા આવે. આમ જીરાનો મૂળો હતો તો સંભળાય બોલ. મૂળા વઘારે મૂળાનો સંભારો છે. મૂળાનો સંભારો બહુ ભાવે. એટલે બિયારાના મૂળા હોય અસલના. એટલે ઉનાળામાં ના જોવા જડે. એટલે બિયારાના તો હોય મજા આવે. જ્યાં સંભારો કાચો મળતો ખાવાનો. ચટણી નાખીને મીઠું ટાણા ભાજી અસલ સારું કારો. ગેસ ધીરો મસાલા નાખી દે. મીઠું નાખ્યું, થોડીક હળદર નાખ્યું, પછી ધાણા જીરું, પછી થોડા દે હલાવશું આપણે ધીરે ધીરે. સળી જાય ને મોરું મોરું વઘારવાનું હોય. જે પર સળવા દેવાનું થોડીક વાર આગળ સળી જાય. હવે આપણે થોડીક વાર સળવા દે કોરું મોરું. શેના લોટ નાખવો હોય તો ન ખાય, નાખવું હોય તો ના નાખવું હોય તો ના નાખાય. કોરો મોરો ખાવાની મજા આવે. સંભારો મૂળાનો સંભારો બહુ મજા આવે ખાવા. 2-3 દી એકવાર તો ખાવો જ જોઈએ. ચડવા દે. શું કર્યું હવે છે ને ઉપરથી થોડીક ચટણી નાખીએ. થોડીક ચટણી નાખીએ મજા આવે. તીખેરો હોય ને ખાવાનું. સળી દે ને ત્યાં નખાય ઉપરથી. ધાણા ભાજી આપણે સુધારીને રાખી દે. હું પછી માથે નાખી. લોટ નાખવો હોય ન ખાય, ના નાખવો હોય ના નાખાય. પેલા લોટ નાખવો હોય ન ખાય. એમાં ના નાખવો હોય તો રોગોય તમે ખાઈ શકો. મજા આવે રોગોય. ચાલુ કરી સંભારો છે. જો તમે રોટલી ભેગોય ખાઈ શકો, બાજરાના રોટલા ભેગોય ખાઈ શકો, રોગોય ખાઈ શકીએ. શાક ભેગોય ખાઈ શકીએ. આથણાની વેરી કાસો સંભારો કહેવાય. કાસો કહે તો કાસો, પાકો કહે તો પાકો. આમાં રોટલી ભેગોય આપણે ખાઈ શકીએ. આપણે આમાં પછી આ છે ને આમાં આપણે થોડીક ધાણા ભાજી સુધારી નાખી દઈએ. હાલો પછી આપણે ઉપરથી છે ને ધાણા ભાજી નાખી દે. બની ગયું મૂળાનો સંભારો. હાલો કોઈને ખાવું હોય તો આપણે આ મૂળાનો સંભારો થઈ ગયો. અને મારા મૂળાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. મળશું આપણે નવા વિડીયોમાં.